હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે। તો ફિલહાલ તો અત્યારે હું નીચે છું અને નવરી છું। બસ હવે બેઠા બેઠા હવે હું શાંતિથી ટીવી જોઈશ। હું અહીં આગળ અંદર રૂમમાં આવી છું। આ એક વસ્તુ મને બહુ જ ગમી। દ્વિજનો છે ને સ્કૂલમાં ફર્સ્ટ ડે હતો તો બહુ સરસ બનાવ્યું છે। એમાં લખ્યું છે ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ અને પેન્સિલ છે ને પેન્સિલની ઉપર અટેચ કરેલું છે। બહુ સરસ બનાવ્યું છે અને ફર્સ્ટ ડે હતો તો આખી સ્કૂલ એની બલૂનથી ડેકોરેશન કર્યું હતું અને તો મજા પડી ગઈ હતી। દિવસો કઈ જતા રહે છે ખબર પણ નહીં પડતી। અત્યારે હવે એ જુનિયર કેજીમાં આવ્યો। પ્લે ગ્રુપ પતી ગયું, નર્સરી પતી ગયું, હવે જુનિયર કેજીમાં આવ્યો। તો એ ધમાલ તો એની ઓછી નથી જ થઈ। મસ્તી તો કરે જ છે અને કરવો જ જોઈએ, તો જ છોકરું એક્ટિવ રહે। શું ખાઉં છું? હે? શું? યાદ કર, શું કહેવાય એને? ગોટી નહીં, યાદ કર। ગોટલી શું બોલાય? ચીકુની મસ્તી ઓછી થતી જ નથી, એ ઘરમાં નુકસાન જ કરે। આ મારા ચશ્મા એને તોડી નાખ્યા। હવે હું એને લડીને તો મોડું ચડાઈને બેઠો છું, ખોટું લાગી ગયું છે। નહીં બોલતી હું તારું ઈટા, આમાં ચશ્મા તોડ નાખ્યા। જો હવે શું કરવાનું? શું છો? પીપા આપજે મને, હા ને? ચશ્મા રિપેર કરવાના પૈસા આપીશ મને? ના। દ્વિજને મેં મનાઈ લીધો, એને રડું વાગ્યું હતું, મમ્મી ના બોલે ને તો એટલે પછી મેં એને વાલી વાલી કરી દીધું। હવે મારા ચશ્મા રિપેર કરવા બેઠો છે। થઈ જશે રિપેર, થઈ જશે ચશ્મા મારા। કેવી રીતે કરીશ? ચીકુ મને જાદુ બતાવે છે, બતાઈ જાદુ બતાઈ। હા, ફરીથી બતાઈ મને। થઈ ગઈ? તું મને જાદુ બતાવવાનો હતો ને? એવું જાદુ નહીં, આ જાદુ। અત્યારે સવારના 11:30 વાગ્યા છે અને હું કિચનમાં આવી છું જમવાનું બનાવવા માટે। ગઈકાલે અમે પીઝા ખાવા ગયા હતા તો અત્યારે બહુ હેવી ખાવાની કોઈ ઈચ્છા નથી, તો અત્યારે સિમ્પલી હું બધી જ દાળ મિક્સ કરીને દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવું છું। તો અહીંયા આગળ મેં બધી મિક્સ દાળ લીધી છે। ચણાની દાળ, તુવેરની દાળ, અડદ દાળ અને મગની છોડાવાળી કાળી દાળ એ મિક્સ કરીને બધી દાળ મેં લીધી છે દાલ ફ્રાય માટે। મસૂરની દાળ, જ્યારે પણ કંઈ દાલ ફ્રાય અમે બનાવીએ તો બધી જ દાળ મિક્સ કરીને જ બનાવીએ છીએ, તો એ બાને દાળ ખાવામાં બી આવે, પ્રોટીને સારું મળે અને બહુ હેલ્ધી ફૂડ બી ગણાય છે। હું દાળને બાફવા મૂકીશ અને દાલ ફ્રાય ને જીરા રાઈસ મેનુ છે તો ફટોફટ બની જશે, વાર પણ નહીં લાગે।
દાળ ફ્રાયની દાળ દર વખત હું આવી રીતે જ બાફવા મૂકું છું. દાળની અંદર હળદર, મીઠું, લીમડી, લીલા મરચાં, ટામેટા, તજ, લવિંગ, મેથી બધું મિક્સ કરીને આવી રીતે દાળને બાફવા મૂકું છું. અને એ જે દાળનો જે ટેસ્ટ આવે છે બહુ જ સરસ આવે છે. ફ્રીજમાં એક રીંગણ પડ્યું હતું તો મેં કેટલી વાર મેં યુટ્યુબ પર વિડીયો જોયા છે. આ એક બેંગોલી ડીશ છે, બેંગન ભાજા. અમે અત્યાર સુધી કોઈ દિવસ બનાવ્યું નથી, ફર્સ્ટ ટાઈમ જ હું ટ્રાય કરું છું. હવે તૈયાર તો મેં કરી દીધું છે. એને હું આવી રીતે 10 મિનિટ માટે રાખીશ અને પછી ધીમા પેન ઉપર થોડુંક ઓઇલ નાખીને એને ફ્રાય કરી દઈશ. લેટ્સ સી કે એનો ટેસ્ટ કેવો આવે છે. અને મેં એની અંદર મેગી મસાલા એડ કર્યા છે તો ટેસ્ટ વધારે સારો લાગે. આવી ગઈ. कौन? आंटी और किस टाइम? आंटी आंटी आप बहुत होती है आंटी छोटी लगा देती है छोटी अंतर वाली थोड़ा नो मैं छोड़ा ये ना मैं पूरा पानी दे પહેલી વાર બનાવ્યું છે પણ બહુ ટેસ્ટી થયું છે. દાલ ફ્રાય ને જીરા રાઈસ જોડે તો બહુ જ સરસ લાગે. Close your eyes. અત્યારે બપોરના 3:30 વાગ્યા છે. દ્વિજ ઊંઘીને ઉઠ્યો. ફ્રીજમાં ચોકોબાર હતો, 2 ચોકોબાર છે તો એક દ્વિજ ખાશે અને એકમાંથી હું ને પાર્થ શેર કરીશ.
અત્યારે રાતના 9:15 વાગ્યા છે અને અમે બધાએ જમી લીધું ને જમીને અહીંયા આગળ બહાર અમે રમવા માટે આવ્યા. બહાર બહુ સરસ પવન આવે છે, ઘરમાં વધારે ગરમી લાગે છે. તો તમને અરે સાયકલ રેસ કરે છે એના પપ્પા જોડે. તો કોણ જીત્યું સાયકલ રેસમાં? ચીકુ જીત્યો. જી બંધન નાખી. આ એક જાનવર છે, જાનવરનું નામ નથી ખબર, શું છે? ચીકુ જાનવર, ચીકુ જાનવર. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ? કમેન્ટ જરૂર કરી દેજો એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી આવજો. चल